સોળા આપણે વાવવાના છે અને આપણે શેરડો પણ તૈયાર કરી લીધો છે. વર્ષ નીકળી ગયો અહીંથી. આ વાયર જે દેખાતા છે ને મિત્રો, આ થાંભલી રહી ને. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો ફરીવાર એકવાર નવા વિડીયો સાથે તમારા બધા મિત્રોનું આ બજરંગ ગુજરાતી વ્લોગમાં હું સ્વાગત કરું છું. તો આપણે અત્યારે હવા નથી થયો પણ 10 વાગ્યા છે અને આપણે સોળા વાવવાનું કામ ચાલુ કરવાનું છે. આમ હાથમાં છે દાંતરડી અને જોવો છો આપણે દાંતરડી લઈને સોળા વાવીશું. આજે થોડાક આઘા છે પણ એકવાર એમ થયું કે આપણે બ્લોકનો સ્ટાર્ટ વાવળ જાળી ઝાકડીમાંથી જ ચાલુ કરીએ. તો તમને બતાવી દઉં કે આ બાજુ આપણે એક રોહડું હાંસે આવી ગયું હતું. રોહડું બધું ભીનામાં તળ પડી અને બધું ખૂંદી ગયું છે. ખૂંદી ત્યાંથી પછી આમ હાલ્યું ગયું મિત્રો. હવે આપણે આખી રાત જાગીએ, ઉજાગરો કરીએ, છતાં પણ આવી જાય તો ઘણું બધું આપણને દુઃખ થતું હોય છે. આમ જુઓ, કદાચ પવન છે તો મારો અવાજ તમને બરાબર નહીં આવતો. આમ જુઓ, આ રહ્યો કપાસિયાને છોડવા રહી આ બાજુ અને અહીં ખરી મૂકીની છે એટલે અહીંથી ત્યાં સીધું આવેલું ગયું છે. આ બાજુ સીધે છે, થોડા લીમડા બાજુ ગયેલું છે. આપણે જોઈને તપાસ કરીએ ક્યાંથી નીકળેલું છે. તો મિત્રો, એ રોડડું અહીંથી નીકળી ગયેલું છે. આ બાજુ પેલી બાજુ વાયર તોડેલા છે એટલે ઓલી બાજુના ખેતરમાં વયું ગયું. એટલે હવે આપણે કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી, કારણ કે રોડડું આપણામાં ઘણું બધું ખૂંદ્યું છે. અને આ બાજુ જુઓ, આ બાજુની સાઈડમાંથી આવેલું છે, જે તમને કેમેરામાં એના આગળ દેખાતા હશે. આ બાજુથી આવેલું છે. આમ બાજુ નીકળી ગયું, પેલી બાજુ અહીંથી આ વાયર જે દેખાતા છે ને મિત્રો, આ થાંભલી રહી ત્યાંથી નીકળી ગયેલું છે ઓલી બાજુની જગ્યાએ. તો આવી રીતે હેરાનગતિ કરે છે રોસડા. અને આપણે ચાલો હવે તુર વાવીએ. વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી. પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. વધુમાં વધુ તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો બન્યા રહેજો મિત્રો. તો હવે આપણે સોળીનું વાવેતર કરવાનું છે. આપણે સોળીનું બિયારણ પણ આવી ગયું છે. તમને હું બતાવી દઉં કે આપણે કઈ સોળી વાવવાની છે. તો મિત્રો, આ છે આપણે 16.5 છે. સોળી જે બાકી છે વાવવાની. તો આવા છે અને બતાવી દઉં મિત્રો. સોળા આપણે વાવવાના છે અને આપણે શેરડો પણ તૈયાર કરી લીધો છે. વરસાદ અટાણે વિરામ લીધો છે વરસાદે, તો આપણે સોળા વાવી દઈએ. જુઓ, આ સોળા વાવીને આપણે આપણે શરૂઆત કરીએ વાવવાની. પહેલાં અહીંથી મુહૂર્ત કરીએ. અહીંથી ચાલુ થાય આપણે અને ઠેઠ આગળ સુધી શેરડો કર્યો ને ત્યાં સુધી આપણે વાવવાના છે. તો જય શ્રી ગણેશ. વાવવાનું ચાલુ કરી દીધું છે. એક બીયું નાખતા જઈએ એટલે અને ઉંદરડા ન ખાઈ જાય ને તો સારું. ઉંદરડા ખાઈ જાય ને તો રે હું ખાવ, કેમ કે એને ઉંદરડા ખાઈ જાય તો પછી આપણું કામ નિષ્ફળ જાય એવું થાય. બીજા જે હામાં દેખાય ને મિત્રો, એ બધા દાટવા પડશે, કેમ કે આ બધા છે ને ઉંદરડા ખાઈ જાય. કારણ કે આ વાડનો કાંઠો છે. વાડ હાવ ઓરી નજીક જ છે. તમને બતાવી દઉં, આ વાડ છે આપણી, પોપલીનો કાંઠો છે ને એટલે અહીંયા રહેવા દઈને અશક્ય છે. આમ જુઓ, ચાલો આપણે ફટાફટ વાવી દઈએ. ફટાફટ પૂરી દઈએ એટલે
આવી રીતે કરતા જઈએ તો પણ ચાલશે, કેમ કે જાણે ગારો એટલો છે ને પીંડા વળે છે હાવ. આપણે આવી રીતે કરી દઈએ તો પણ ઉગી જશે. તો ઉગી જાય તો પછી આને ઉંદરડા તો છે જ આપણે. તો મિત્રો આપણે આજના બ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય સિયારામ.